આજે તો ઇકો વાળાની દયાથી પાડી લીધો નાનો એવો પોપ. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. ખોટિયા પડકે એવો કલરનો શર્ટ પહેરીને આપણે નીકળી ગયા હતા મેડિકલ જવા હાટું. આ એકચ્યુઅલીમાં હમણાં ઠંડી પાછી બહુ પડવા માંડી હો, પણ તોય સીન મારતા મારતા આપણે પોગી ગયા મેડિકલ. અને મેડિકલ જ મહેશભાઈ આવીને ગોતતા હતા દવા, એટલે ખાનામાંથી ને એ તો એના બુકમાંથી ઓર્ડર ગોતતા. એને ઓર્ડર ગોતવા દઈ દીધો ને આપણે આવી ગયા સીધો રાજકોટનો માલ ચેક કરવા અને બોલાવી દીધી થોડી ખબર હબી. હા જો તમને કહેતા તો બોલાઈ ગયો, ઘર શોપ પાછા આવી ગયા હો, લઈ જઈજો અહીંથી. આ બધું હજી ચેક કરી રહ્યો ને ત્યાં આવી ગયો બોડી બિલ્ડર માલ લઈને. હવે તું બોડી જ્યારે હોય ત્યારે શું બતાવે, કોઈક દી મોરે મોરો દઈ દે ને તે ખબર પડશે. અમારે બંકાનું કામ કરી લીધું હતું આજે મેં ટેક ઓવર. હવે કીધું એને કેટલા દી કામ કરાવવું એટલે લઈ લીધું આજે આપણે હાથમાં કામ. અને પછી આવી ગયા હતા નાનાજી અમારા હાટું ચા લઈને, એટલે પી લીધી નાનાજીના હાથની ચા. कुछ ज्यादा नहीं हो गया ऐसे હાલો ભીમભાઈની ચા હતી બસ. સોરી અમારે સેલ્સમેન ભાઈ આવી ગયા હતા ડિસ્પ્લેના ફોટા પાડવા, એટલે કરાવી દીધી આપણે થોડીક એને હેલ્પ. પણ એને હેલ્પ કરાવતો હતો ને ત્યાં તો દીપાભાઈ અમારી હાટું લઈને આવી ગયા હાર. ये क्या है? ફૂલના હારથી તો કેદી આપણું સ્વાગત થાય, એની કરતા અત્યારે આમાં જ હલાવી. हमारे यहाँ ऐसा ही होता. નીકળી ગયા હતા આજે જમવા, પણ એ પેલા થઈ ગયો આપણે એને નાનો એવો સ્કેમ. પણ મને મારી ઉપાધિ નથી, માણકીનો બિચારીનો કાન તોડ નાખ્યો. માણકીને તો દવાખાને ના પાડી, પણ આપણે કરાવી નાખ્યું થોડુંક એવું ડ્રેસ. હવે એવી કોમેન્ટ ન કરતા કહો પોપટ પાડ્યો. વાત તો સહી. પોપટ ભલે પાડ્યો, પણ હું કામે લાગી જાઉં, તમે ત્યાં સુધી કરતા જાઓ ફોલો.